નમો લોહે સૌહરિહંતાણમ નમો લોહે સૌવેદાણમ નમો લોહે સૌઆયર્યાણમ નમો લોહે સૌજ્યાયાણમ નમો લોહે સૌત્રિકાવતી શ્રાવણમ ઓમકારમિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ મોક્ષદો છે ઓંકારાય નમો નમઃ મંગલમ ભગવાન મંગલમ ગૌતમો મંગલમ કુંકુંડાર્યો વિજેન્દ્રમોષ મંગલમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત્ત સ્વભાવાય ભવાય સર્વમાં વિભાવ નિયુત નિરાકાર. ભગવાન શ્રી ઉમાસ્વામી આચાર્ય વિરચિત મોક્ષશાસ્ત્ર અર્થાત તત્વાસૂત્ર તથા પૂજ્યપાદ સ્વામી રચિત તત્વાસૂત્રની ટીકા સર્વાર્થ સિદ્ધિ અને રામજીભાઈએ બીજી ટીકાઓનું જે સંકલન કર્યું છે તે સહિત આપણે તત્વાસૂત્રનો સ્વાધ્યાય કરી રહ્યા છીએ. તત્વાસૂત્રના સ્વાધ્યાયમાં અત્યારે બીજા અધિકારમાં 32મા સૂત્રનો સ્વાધ્યાય આપણે કરી રહ્યા છીએ. સહેજ પુનરાવર્તન કરીએ. 31મા સૂત્રમાં જન્મના ભેદની વાત કરી કે જન્મ 3 પ્રકારે હોય છે: સમૂર્છન, ગર્ભ અને ઉત્પાદ. જન્મ એટલે નવીન શરીર ધારણ કરવું, તેનું નામ જન્મ. સંસાર અવસ્થામાં જીવને એક શરીર છોડી અને નવું શરીર ધારણ કરવાની જે પ્રક્રિયા કહેવામાં આવી છે, તો એક શરીર તો છોડ્યું એને અવસાન કહેવાય, દેહ ત્યાગ કહેવાય, દેહ પરિવર્તન કહેવાય, મરણ કહેવાય, મૃત્યુ કહેવાય. અને બીજા શરીરને ધારણ કરવું એને જન્મ કહેવામાં આવ્યો. અને આ જન્મ 3 રીતે જ થાય. એમાં સમૂર્છન, ગર્ભ અને ઉપપાદ, આ 3 પ્રકાર કહેવામાં આવ્યા. એ પછીથી એનો વિસ્તાર કર્યા પછીથી યોનિની વાત કરી. 32મા સૂત્રમાં એમ કહેવામાં આવ્યું કે 9 પ્રકારની યોનિ છે. તો ત્યાં યોનિની વ્યાખ્યા એ રીતે કરવામાં આવી કે જીવોના ઉત્પત્તિ સ્થાનને યોનિ કહે છે. જીવ જ્યાં ઉત્પન્ન થાય તેને યોનિ કહેવાય. એટલે જ્યારે 31મા સૂત્રની અંદર જે વાત કરવામાં આવી એ પ્રમાણે જોઈએ તો યોનિનો અર્થ એવો નથી કે જે આપણે માનીએ છીએ એવી રીતે જ્યાં બાળક જન્મે છે ને એને યોનિ કહેવામાં આવે, એવી વાત નથી. યોનિનો અર્થ કે જ્યાં ઉત્પત્તિ થાય તેને યોનિ કહેવામાં આવી છે. એટલે જ્યારે એમ કહેવામાં આવ્યું કે સમૂર્છન જીવો, તો એ જ્યાં ઉત્પન્ન થાય એને પણ યોનિ કહેવાય. સમૂર્છન જીવો ઉત્પન્ન થાય એને પણ યોનિ કહેવાય. અને ગર્ભ તો એ રીતે જે ગર્ભમાં ઉત્પન્ન થાય એને પણ યોનિ કહેવાય. અને ઉપપાદ જે દેવોના અને નારકીના જે જ્યાં ઉત્પન્ન થવાનું થાય છે તો એને પણ યોનિ જ કહેવાય. એટલે બધાને યોનિ જ કહેવાય. અને આ યોનિને મુખ્યપણે 9 પ્રકારની કહેવામાં આવી 32મા સૂત્રમાં. અને પછી આગળ એની વાત આવે છે સર્વાર્થ સિદ્ધિમાં કે 84 લાખ પ્રકારની યોનિ હોય છે. તો યોનિના ભેદની વાત આપણે અહીંયા સંકલનમાંથી વાંચનમાં લીધી છે. અને ત્યાં સર્વાર્થ સિદ્ધિની અંદર એ બહુ સરસ રીતે આપણે સમજ્યા છીએ. એટલે ત્યાંથી આગળ જે ભાગ બાકી છે તે લઈએ છીએ. 32મા સૂત્રનો જે ભાગ સર્વાર્થ સિદ્ધિમાં જે બાકી છે તે આપણે લઈએ છીએ. તો અહીંયા સુધી આપણે વાત લીધી કે એ 9 પ્રકારની યોનિ કઈ રીતે કહેવામાં આવી છે એ વાત લેવામાં આવી. સચેત, સિદ્ધ અને સંવૃત એ 3 શબ્દ કહેવામાં આવ્યા. પછી એમાં એમ કહ્યું આચાર્ય ભગવાને કે એનાથી વિરુદ્ધ પ્રકારે ઇતર એટલે જે એનાથી વિરુદ્ધ પ્રકાર છે તે એટલે શેતર શબ્દ મૂકી અને એ કહેવામાં આવ્યું. તો જ્યારે સચેત કહ્યું તો એના વિરુદ્ધ પ્રકારે અચેત, શીતની સામે ઉષ્ણ અને સંવૃતની સામે સંવૃત એટલે ઢંકાયેલું, તે એની સામે વ્યવૃત કહ્યું. તો એમ 6 પ્રકાર થયા. અને પછી
મિશ્ર કહ્યું તો એ મિશ્રમાં સચેત અચેત એ પ્રમાણે જોડકા જોડી દેવાના, શીતોષ્ણ અને સમૃદ્ધ વિવૃત. તો એમ 9 પ્રકાર કયા, અને એને માટે થઈ અને જે શબ્દો આચાર્ય ભગવાને સૂત્રમાં પ્રયોગ કર્યો એની પણ અહીંયા વાત લેવામાં આવી, જેમ કે એકશ દ્વારા આપણને એનો ખ્યાલ આવે છે વગેરે. ત્યાર પછીથી એક પ્રશ્ન અહીંયા કરવામાં આવ્યો. અહીંયા જે છે 324 નો બોલ ચાલી રહ્યો છે આખો 32મા સૂત્રની અંદર. તો એમાં એક જે શંકા કરવામાં આવી એનો આપણે કેટલોક ભાગ કર્યો છે કે યોनि और जन्म में कोई भेद नहीं એમ કરીને પ્રશ્ન કરવામાં આવ્યો. તો કે નહીં, क्योंकि आधार और आधेय के भेद से उनमें भेद है. योनि અને જન્મ બેમાં ભેદ તો પડે ને. યોનિ તો એ છે કે જ્યાં જન્મ થાય છે, એટલે યોનિ અને જન્મમાં ભેદ નથી એ કેવી રીતે બને? જ્યાં જન્મ થાય છે, જે સ્થાનમાં ઉત્પત્તિ થાય છે, જ્યાં ઉપજવું થાય છે, એને યોનિ કહી છે. એટલે યોનિ અને જન્મની અંદર શું સંબંધ થાય? વિચાર કરીએ તો આપણને એમ ખ્યાલમાં આવે છે કે યોનિ એ આધાર છે અને જન્મ એ આધેય છે. તો કહે છે કે નહીં, क्योंकि आधार और आधेय के भेद से उनमें भेद है. तो પછી કહે છે કે એ સચિત આદિ યોનિયા આધાર है. આ યોનિ બધી આધાર છે. સચિત આદि 9 ની વાત લીધી. और जन्म के भेद એ આધેય है. 3 પ્રકારના જન્મ કયા એ આધેય છે. क्योंकि सचित आदि योनि रूप आधार में समूर्छन आदि બધા જીવ જન્મ લઈ લીધા છે. સમૂર્છન, ગર્ભ અને ઉપપાદ એ 3 પ્રકારના જન્મ એમાં જ થાય છે. એટલે સમૂર્છન આદि જન્મ કે દ્વારા આત્મા શું, એ ત્યાં જન્મ થવો એટલે શું? તો કે છે કે એ આત્મા ત્યાં પહોંચ્યો છે એ પછી આહાર અને પછી બીજી એ इंद्रिय वगैरह माटेना पुद्गलों की प्राप्ति करी ले छे. એટલે आहार और इंद्रियों के योग्य पुद्गलों को ग्रहण करता है. देव और नारकियों की હવે એક બીજી આગળ થોડીક વાત લીધી છે, તો ત્યાં આગળ આપણે લઈએ છીએ. ત્યાંથી આગળ અહીંયા સુધી તો આપણે સ્વાધ્યાય કર્યો હતો. કેમ કે આહાર અને ઇન્દ્રિયો આદિ યોગ્ય પુદ્ગલો એટલે બધી પછી જે પર્યાપ્તિ, એની 6 પ્રકારની પર્યાપ્તિ આપણે જે કહીએ છીએ, પર્યાપ્તિ પૂરી કરવા માટે એ ત્યાં એ ગ્રહણ કરે છે. બધું ક્યાં કાર્ય થાય છે? યોનિમાં કાર્ય થાય છે. એટલે ગઈકાલે આપણે સમજવા માટે એક ઉદાહરણ આપ્યું હતું કે આ ફેક્ટરી છે કે જ્યાં એ બધું તૈયાર થાય છે, માલ તૈયાર થાય છે. જીવ તો આવી ગયો, જીવ આવ્યો, ત્યાં એ કાર્મણ શરીર લઈને ત્યાં આવ્યો છે, એટલે કર્મ તો લઈને આવ્યો છે. અને પછી અહીંયા બાકી જે છે તે નો કર્મનો ગ્રહણ થાય છે, એટલે શરીર વગેરેનું ગ્રહણ થાય છે, તેજસ. तो कहते हैं कि देव और नारकियों की अचित योनि होती है. क्योंकि देव और नारकियों की अचित योनि होती है क्योंकि उनके उपपाद देश के पुद्गल प्रचय रूप योनि अचेत है. જ્યાં એ ઉત્પન્ન થાય છે તે જગ્યા જે છે તે અચેત છે. જ્યાં પુદ્ગલ પ્રચય એટલે પુદ્ગલની આખી એવી રચના થઈ અને જે એમનું શરીર બને છે, વિક્રિય શરીર, એ જગ્યા જે છે તે એ અચિત છે, એટલે અચિત યોનિ છે. गर्भजों की मिश्र योनि होती है. यानी सचित पण होय, अचित पण होय, सचित अचित मिश्र योनि होय. मिश्र योनि होय केवी रीते? तो एक समझाव्યું છે उदाहरण आपीने कि क्योंकि उनकी माता के उदर में शुक्र और श्रोणित એટલે જે બીજ શુક્રાણુ છે તે અને હોણિત એટલે બીજ, तो माता के उदर में शुक्र और श्रोणित अचित होते हैं. तो એને અચિત કહેવામાં આવ્યા. અને એ સંબંધી આપણે ગયા સ્વાધ્યાયમાં થોડીક વાત લીધી હતી. એટલે એમાં જયારે પ્રશ્ન વખતે આપણે વાત લીધી હતી. અને जिनका सचित माता की आत्मा से मिश्रण है એટલે सचित अचित एम मिश्र योनि કહેવામાં આવી. इसलिए वह मिश्र योनि है. હવે समूर्छनों वातમાં કહે છે કે समूर्छनों की 3 प्रकार की योनियां होती है. सचित योनि પણ હોય છે અને 3 પ્રકારની યોનિ કહેવામાં આવે છે. સ્થિત યોનિ પણ હોય છે અને એને સમૃદ્ધ યોनि પણ હોય અને બધી પ્રકારે એને યોનિ હોય છે. 3 प्रकार की योनि ની વાત यहाँ કરી છે. समूर्छनों की 3 प्रकार की योनियां होती है. किन्हीं की सचित योनि होती है, अन्य की अचित योनि होती है
और दूसरों की मित्र योनि होती है। એના પછી વાત લીધી છે નિગોદના જીવો, જે આપણે સાધારણ વનસ્પતિ કાય કહીએ છીએ, જે બટરના સક્કરિયા વગેરે આ બધું જે કહીએ છીએ, તો એક તો એ પ્રત્યેક છે, અને એના જે આ મૂળ વગેરે જે છે એની અંદર બીજા એ નિગોદના જીવો રહેલા છે। એટલે સાધારણ શરીર वाले जीवों की सचित योनि होती है, કેમ કે ત્યાં એક જે મૂળ જીવ જે રહ્યો છે સાધારણ વનસ્પતિ કાયમાં, તે અને બીજા જે આ એકી સાથે બધા જન્મે છે અને મરણ પામે છે એવા નિગોદના જીવો, તો ત્યાં એને એમ કહેવામાં આવ્યું કે સાધારણ શરીર વાले जीवों की सचित योनि होती है। અને ત્યાં એક કારણ બીજી રીતે પણ એમ આપ્યું છે કે क्योंकि ये एक दूसरे के आश्रय से रहते हैं, એવું એક કારણ આપ્યું છે। એની પણ જરા વાત આપણે લીધી હતી। અને મૂળ વાત એ છે કે જ્યારે એક વનસ્પતિ એવી છે, બટાટાનો છોડ છે, તો એ તો વનસ્પતિ એક છે, અને એના આશ્રય જ એમાં જે કંદમૂળની અંદર જે બીજી અસંખ્ય શરીર અને એમાં કેટલા અસંખ્ય જીવો, આ બધા જીવો શ્વાસ લઈને આપણે મૂકીએ એટલા માટે એટલા અંદર તો એટલામાં તો 18 ભવ કરે છે, તે બધા એક સાથે ઉત્પન્ન થાય, એક સાથે મરે છે। તો એમાં મૂળ તો એનો જે છોડ જે કહીએ જે વનસ્પતિ જે છે એ તો છે જ ને। એટલે એ રીતે એમાં પણ આપણને ખ્યાલ આવે છે કે એ સચિત યોનિ છે। હવે આગળ કહે છે કે इनसे अतिरिक्त एना सिवाय शेष समुचन जीवों के अचित योनि और मित्र दोनों प्रकार की योनियां होती है। देव और नारकी ने माते कहे छे देव और नारकियों की शीत और उष्ण दोनों प्रकार की योनियां होती है। आ बात આપણને પૂજ્ય ગુરુદેવે સમજાવી છે, શાસ્ત્રમાં પણ એ વાત આવી છે। નરકની અંદર અમુક નરક સુધી જે છે તો એ ઉષ્ણ જ હોય છે, ઉષ્ણતા જ હોય છે, અને એ ઉષ્ણતા તો કેટલી બધી ઉષ્ણતા હોય છે કે લોકોનો ગોળો જે હોય મણનો એક મણનો એ પણ આમ ક્ષણમાં ઓગળી જાય। એવી જ રીતે પછી જે એના પછીની જે નરક જે છે, સાતમી નરક વગેરે જે છે, ત્યાં તો શીતળતા જ હોય છે, ખૂબ શીતળતા હોય છે। એટલે કહે છે કે ત્યાં જે ઉત્પન્ન થાય છે તો એને માટે અહીંયા કહે છે कि शीत और उष्ण दोनों प्रकार की होती है, क्योंकि उनके कुछ उपपाद स्थान शीत है और कुछ उष्ण है। ત્યાં ઉત્પન્ન થાય છે ત્યાં કેટલાક શીતળ છે, કેટલાક ઉષ્ણ છે। એના પછી કહે છે કે तेजस कायिक जीवों की उष्ण योनि होती है। જે પ્રકાશ આગિયા વગેરે જે જાતના હોય છે તે અમુક અથવા તો અગ્નિકાય જીવો વગેરે જે છે તેની યોનિ ઉષ્ણ યોનિ હોય છે। इनसे अतिरिक्त जीवों की योनियां 3 प्रकार की होती है। समुच्चन में किन्हीं की शीत योनियां होती है, किन्हीं की उष्ण योनियां होती है, और किन्हीं की समतोष्ण मिश्र योनियां होती है। देवनारकी और एकेंद्रियों की संवृत योनियां होती है। संवृत એટલે ઢંકાયેલી, बराबर। देव नारकी और एकेंद्रियों की संवृत योनियां होती है। विकलेन्द्रियों बे इंद्रिय थी જે 4 इंद्रियों की बात આપણે કરીએ છીએ तो विकलेन्द्रियों की निवृत्त योनियां होती है तथा गर्भजों की मिश्र योनियां होती है। इन सब योनियों के 84 लाख भेद है, यह बात आगम से जाननी चाहिए। आगम में 84 लाख आ योनिना भेद कहेवामां આવ્યા છે। तो नित्य निगोद, इतर निगोद, नित्य निगोद એટલે એમાંથી જીવ હજી ક્યારેય બહાર આવ્યો જ નથી। इतर निगोद એટલે જે જીવ નિગોદમાંથી બહાર આવ્યો, ત્રસ થયો અને પછી 2000 સાગરોપમનો ત્રસકાળ પૂરો કરી અને ફરી પાછો જે નિગોદમાં ગયો એ इतर निगोद। તે પછીથી પૃથ્વી કાયિક સ્થાવરની અંદર પૃથ્વી કાયિક, જલ કાયિક, અગ્નિ કાયિક અને વાયુ કાયિક, એ 4 એટલે એમ કુલ 6 થયા। તો એ 6 પ્રકારના જે જીવોની 7-7 લાખ યોનિયા છે, 7-7 લાખ યોનિ હોતી, એટલે એ 6 ની દરેકમાં 7-7 પ્રમાણે 42 लाख योनि થઈ। પછી વનસ્પતિ કાયની લે છે એટલે કે વૃક્ષો की 10 लाख योनि है એટલે 52 लाख योनि થઈ। પછી વિકલેન્દ્રિયો की मिलाकर 6 लाख योनि એટલે વિકલેન્દ્રિયમાં 2 ઇન્દ્રિય 3 ઇન્દ્રિય 4 ઇન્દ્રિય બધા ભેગા કરી અને એની 6 लाख योनि છે એટલે 58 लाख योनि થઈ। देव नारकी और तिर्यंचों की 4-4 लाख योनियां है। पछेंद्री ની અંદર વાત લેવી છે। देव नारकी और तिर्यंचों की 4-4 लाख योनियां है એટલે એ 12 लाख योनि થઈ એટલે 70 लाख योनि થઈ।
તથા મનુષ્યો કી 14 લાખ યોનિયા એટલે 84 લાખ યોનિ આ રીતે હોય છે. હવે આ યોનિની વાત પૂરી કરી ત્યાર પછીથી કહે છે કે इस प्रकार 9 योनियों से युक्त 3 जन्म 3 પ્રકારના જન્મ કયા અને એના ઉપજવાના સ્થાન એની યોનિ અને એની યોનિના મુખ્ય ભેદ 9 કયા અને એમાં પછી પેટા ભેદ તરીકે દરેક જીવ જે જાતના જીવો છે જે ઉત્પન્ન થાય છે તો એની જે યોનિ છે એના બધાના ભેદનો વિચાર કરીએ તો 84 લાખ યોનિ છે. 84 લાખ તો પ્રકાર કયા અને એ પ્રકારે જીવના જ્યારે જન્મ થઈ જ રહ્યા છે તો વિચાર કરીએ કે જગતની અંદર આપણે એક સમયની અંદર કેટલાય જીવો એવી રીતે ઉત્પન્ન થઈ રહ્યા છે જ્યારે 84 લાખ પ્રકારની યોનિ છે. અને એ ઉપરથી એક બીજો પણ ખ્યાલ આવે છે કે જે લોકો અત્યારે ઉત્ક્રાંતિવાદની આ બધી જે વાતો કહી રહ્યા છે, આ માણસ જે થયો તે ઉત્ક્રાંતિવાદ પ્રમાણે પહેલા વાંદરો હતો અને પછી ધીરે ધીરે થયો, આ બધી વાત કેટલી બધી વાહિયાત લાગે છે. જ્યારે યોનિ 84 લાખ પ્રકારની યોનિ છે એટલે એ પ્રકારના જીવોની ઉત્પત્તિ થાય છે. આપણા જોવામાં ના આવતી હોય એટલે શું થઈ ગયું? એ યોનિમાં જે ઉત્પન્ન થતા જીવો જે છે તો એ પ્રકારના જીવો હોય. 84 લાખ પ્રકારે તો જીવો હોય, સંસારી જીવો 84 લાખ પ્રકારે હોય તો શું માણસ ના હોય? અરે માણસના તો અહીંયા કહી દીધું, કેટલી બધી યોનિ કહી દીધી છે. 14 લાખ યોનિ મનુષ્યની. કેટલા પ્રકારે મનુષ્ય છે? તો પેલા મનુષ્ય હતો જ નહીં, એમ વાંદરો. આ બધી કેટલી બધી વાહિયાત નકામી વાતો આપણને સાયન્સના નામે ને બીજી રીતે આપણને ભણાવવામાં આવે છે. બધું ખોટું છે. ભગવાનના જ્ઞાનમાં આ વાત આવી છે, સર્વજ્ઞ પરમાત્માના જ્ઞાનમાં આવી છે. અહીંયા આ લોકો બધા પોતે પોતાની મતિ કલ્પના અને જે ઇન્દ્રિય દ્વારા જે કાંઈ દેખાય એના ઉપરથી કલ્પિત વાતો અને એવી થિયરીઓ લખે છે. આ તો બધી થિયરી છે ને, એવી થિયરી લખે છે કલ્પના કરીને. અને પછી એના પછી કોઈ કેટલા વર્ષો પછી કોઈ બીજો માણસ આવી અને એ થિયરીને ખોટી પાડે છે. એટલે આ બધી વાતોમાં આવવા જેવું નથી. જિનેશ્વર ભગવાને જે વાત કરી છે એ જ પ્રમાણે જગતનું સ્વરૂપ સમજવાનું છે અને જગતના સ્વરૂપની અંદર આ જીવો કેટલા પ્રકારે છે એનો આપણે જ્યારે ખ્યાલ કરીએ છીએ તો આપણને ખ્યાલ આવે છે કે આટલા પ્રકારે જીવ ઉત્પન્ન થાય છે અને એ બધામાં જોઈએ તો હું ક્યાં છું? મને તો બહુ શ્રેષ્ઠ ભાવ પ્રાપ્ત થયો છે. મનુષ્યમાં જન્મ થવો અને એમાં પણ પછી પાછું બધી પર્યાપ્તો સહિત એટલી બુદ્ધિ સમજ શક્તિ સહિત અને જૈન દર્શન મળવું ઉત્કૃષ્ટ વસ્તુ છે. જૈન દર્શન કઈ બધાને મળતું નથી. એવા પુણ્ય હોય તો મળે છે, મફતમાં મળતું નથી. ગુરુદેવ વાત કહે છે કે ભાઈ આ કઈ મફતમાં નથી મળ્યું. તો આ ઉપરથી આપણને આખો ખ્યાલ આવે છે, આપણા એક એક સમયનો ખ્યાલ આવે છે કે આપણો એક એક સમય નકામો વેડફાઈ રહ્યો છે. ન વેડફાવો જોઈએ. આવો જન્મ મળતો નથી. કેમ કે ઇતર નિગોદની વાત કરી છે. 2000 સાગરોપમનો ત્રસકાળ, 2 થી સંગની 25 સુધીના બધા એમાં આવી ગયા ત્રસકાળ. એ પૂરો થઈ ગયા પછીથી ઇતર નિગોદમાં જીવ ચાલ્યો જશે ને પછી કેટલો કાળ સુધી એમાંથી બહાર નહીં નીકળે. તો અહીંયા કહે છે હવે 325 કહે છે કે इस प्रकार 9 योनियों से युक्त 3 जन्म सब जीवों के अनियम से प्राप्त हुए. अनियम से કહ્યું છે, આમ જ જેમ નથી, જુદી જુદી રીતે છે એટલે અનિયમ છે. અત નિશ્ચય કરને કે લીએ આગે કા સૂત્ર કહે. એટલે હવે એમાં હજી કંઈક વધારે વિશેષ વાત આવવું છે. અનિયમ શબ્દ મૂકીને તે નિશ્ચય કરાવો છે એટલે આગળના સૂત્રમાં હવે 33મા સૂત્રમાં વાત કરે છે. તો 33મું સૂત્ર આપણે લઈએ, પહેલા સંકલનમાંથી લઈએ છીએ. ગર્ભ જન્મ કોને હોય? 3 પ્રકારના જન્મ કયા ને. પહેલો સમૂર્છન કયો હતો, પછી ગર્ભ અને પછી ઉપપાદ કયો. ઉપપાદમાં તો સહેલું સિમ્પલ આપણે સમજી લીધું કે ભાઈ એ જન્મ જે છે એ નારકીને અને દેવને થાય છે. સમૂર્છનની વાતમાં પણ આપણે ઘણું બધું સમજી લીધેલું જ છે, પણ ગર્ભજની વાતમાં આપણી ઘણી જગ્યાએ ભૂલ થાય છે. તો એ ગર્ભજમાં બધું આવી જાય છે. ગર્ભજની અંદર આપણને કેટલાયને એમ છે કે ભાઈ ઈંડામાં થયું એ ગર્ભ ન કહેવાય. એમ નથી, એ બધું એમાં જ આવે છે. ગર્ભજન્ય જન્મ જ કહેવાય છે. જેમ આપણે એમ માનતા હતા કે સમૂર્છન એટલે યોનિ ન હોય તો એ વાતનું ખંડન કર્યું કે જ્યાં ઉત્પત્તિ થાય એને જ યોનિ કહેવાય. તો જે સમૂર્છન જ્યાં ઉત્પન્ન થાય તો એને પણ યોનિ જ કહેવાય. એને એમ 84 લાખ યોનિની વાત જે સમજાવી, દરેક જીવ જે છે જ્યાં ઉપજે છે એને યોનિ કહેવાય. તો એવી રીતે ગર્ભની બાબતમાં પણ આપણને કાંઈક ખોટી જે માન્યતાઓ જે છે એનું અહીંયા સમાધાન ખંડન થઈ જાય છે અને સાચું જાણવા મળે છે.
તો 33મા સૂત્રમાં કહે છે કે જરાયુજ અંડજ પોતાના ગર્ભ, એના અર્થમાં કહે છે કે જરાયુજ અંડજ પોતાના 3 પ્રકાર, જરાયુજ અંડજ અને પોતજ એ 3 પ્રકારના જીવોને ગર્ભ જન્મ જ હોય છે. જરાયુજ અંડજ અને પોતજ એ 3 પ્રકારના જીવોને ગર્ભ જન્મ જ હોય છે. આ 3 પ્રકારના જીવો વિશે થોડીક વાત આગળ કહેશે. અને એટલે કહે છે કે અર્થાત તે જીવોને જ ગર્ભ જન્મ હોય છે એમ કહેવાય. આ 3 પ્રકારના જીવોને ગર્ભ જન્મ જ હોય છે એમ કહીએ એનો અર્થ એ થયો કે જે જીવોને ગર્ભ જન્મ, તે જીવોને જ ગર્ભ જન્મ હોય છે, એ સિવાય બીજા જીવોને ગર્ભ જન્મ હોતો નથી. એટલે કે પેલા જે દેવ કે નારકી કે બીજા સમૂહચંદ કે એને ગર્ભ જન્મ હોતો નથી. એનો અર્થ એ પણ આવી ગયો કે 3 પ્રકાર જન્મના કયા, તો એમાંથી બીજા જે 2 પ્રકાર છે એને ગર્ભ જન્મ નથી, એવો અર્થ એમાંથી સમાય છે. હવે તો જરાયુજ કોને કહેવાય? જરાયુજનો અર્થ અહીંયા કર્યો છે કે જાળની સમાન માંસ અને લોહીથી વ્યાપ્ત એક પ્રકારની થેલીથી લપેટાયેલ જે જીવ જન્મે છે તેને જરાયુજ કહે છે. જાળની સમાન માંસ અને લોહીથી વ્યાપ્ત એક પ્રકારની થેલીથી લપેટાયેલ જે જીવ જન્મે છે તેને જરાયુજ કહે છે, જેમ કે ગાય, ભેંસ, મનુષ્ય વગેરે. બીજું અંડજ કોને કહેવાય? અંડજ એટલે કે જે જીવ ઈંડામાંથી જન્મે છે તેને અંડજ કહે છે, એને અંડજ કહે છે. પણ આ પણ ગર્ભજની અંદર જ લેવામાં આવે. 3 પ્રકાર, જરાયુજ, અંડજ અને પોતજ, એ 3 પ્રકાર જે છે તે ગર્ભજના છે. એ સમૂર્છનના પણ નથી અને ઉપપાદ પણ નથી. તો જે જીવ ઈંડામાંથી જન્મે છે તેને અંડજ કહે છે. એ અંડજ એ પ્રકાર ગર્ભજનો છે, જરાયુજ એ પ્રકાર પણ ગર્ભજનો છે, અને પોતજ એ પ્રકાર પણ ગર્ભજનો છે. 3 ગર્ભમાં આવે. તો એમાં જેમ કે ચકલી, કબૂતર, મોર વગેરે પક્ષીઓ જે છે તે એ પક્ષીઓ જ છે એટલું જ નહીં, પણ જે ગરોળી છે એ પણ ઈંડામાંથી જ નીકળે છે. બીજા પણ એવી રીતે હોય છે. પોતજ એટલે શું? તો કે છે કે જન્મતી વખતે જે જીવોના શરીર ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ ન હોય તેને પોતજ કહે છે. જો જરાયુજમાં આવરણ હતું, માંસ અને લોહીથી વ્યાપ્ત એક પ્રકારની થેલીથી લપેટાયેલ જીવો જે છે, જ્યારે આ પોતજ છે એમાં એ આવરણ નથી હોતું. જન્મતી વખતે જે જીવોના શરીર ઉપર કોઈ પણ પ્રકારનું આવરણ ન હોય તેને પોતજ કહે છે, જેમ કે સિંહ, વાઘ, હાથી, હરણ, વાંદરો વગેરે, એને એ આવરણ નથી હોતું. અને એ તરત જ એના હલનચલન વગેરે આ તે બધું આ જે જરાયુજ કરતા વહેલા એ શરૂ થઈ જાય છે. એ બધી વાતો થોડીક હોય છે એમાં. હવે એમાં બીજી વાત કીધી છે કે અસાધારણ ભાષા અને અધ્યયન આદિ જરાયુજ જીવોમાં જ હોય છે. અસાધારણ ભાષા અને અધ્યયન આદિ જરાયુજ જીવોમાં જ હોય છે. ચક્રધર, વાસુદેવ આદિ મહાભાગ્યશાળી જીવો જરાયુજ છે, અને મોક્ષ પણ જરાયુજને જ થાય છે, પોતજને નથી થતો. તો આ ગર્ભજની વાત લીધી. અને એના પછીથી ઉપપાદ જન્મ કોને હોય છે? તો ઉપપાદની વાત કે છે, બહુ ટૂંકું છે એમાં. તો દેવ નારકાણામ ઉપપાદઃ, દેવ નારકાણામ ઉપપાદઃ. દેવ અને નારકીઓને ઉપપાદ જન્મ જ હોય છે, અર્થાત ઉપપાદ જન્મ તે જીવોને જ હોય છે. ટીકામાં કહે છે કે દેવના પ્રસૂતિ સ્થાનમાં શુદ્ધ, સુગંધી, કોમળ, સંપુટના આકારે શૈયા હોય છે, તેમાં ઉત્પન્ન થઈ અંતર્મુહૂર્તમાં પરિપૂર્ણ યુવાન જેવો થઈ જેમ કોઈ શૈયામાં સૂતેલો જાગૃત થાય તેમ આનંદ સહિત જીવ બેઠો થાય છે, ને આ દેવનો ઉપપાદ જન્મ છે. સીધો જ ત્યાંથી ઉત્પન્ન થાય છે, આનંદથી ઉત્પન્ન થાય છે, દુઃખથી, પીડાથી નથી થતો, અને શૈયામાંથી જાણે કે સૂતેલો જાગૃત થાય એ રીતે. હવે એ જ રીતે એટલે આ અચેત યોનિમાં એની યોનિ જે છે તે અચેત છે, સુગંધી છે, એનું સ્થાન જે છે તે કે છે કોમળ છે વગેરે.
એવી જ રીતે નારકીને પણ એવી જ રીતે હોય છે, પણ એમાં ફેર એટલો છે કે એ જે જ્યાંથી ઉત્પન્ન થાય છે ને બિલ કહેવામાં આવે છે. એટલે નારકી જીવો બિલમાં ઉત્પન્ન થાય છે, અને એ બિલ એવા પ્રકારના ગુફા, એવા ગોખલા જેવા જે કહી શકાય એવા સ્થાનો છે. તો એમાંથી મધુછત્તાની જેમ ઊંધું મોઢું વગેરે આકારે નાના મોઢાવાળા ઉત્પત્તિ સ્થાન છે. તેમાં નારકી જીવ ઉપજે છે અને ઊંધું માથું, ઊંચા પગ, એ રીતે ઘણી આકરી વેદનાથી નીકળી ને વિલાપ કરતો જમીન ઉપર પડે છે. અને ત્યાંની જમીન પણ કેવી હોય છે, આપણે નરકની ભૂમિની વાત અગાઉ આવી ગઈ, એની ઉપર પડતા પાછો દુઃખ જ પામે છે. તો આ નારકીઓનો ઉપપાદ જન્મ છે, દેવો અને નારકીઓનો ઉપપાદ જન્મ છે. તો આ 33 અને 34ની જે વાત લેવામાં આવી છે, તો એ આપણે અહીંયા લઈ લઈએ. સરવાર સિદ્ધિમાં કહે છે कि जो जरायुज अंडज और पोत जीवों का गर्भ जन्म होता है, बराबर 33 में जो कहूँ, जो जाल के समान प्राणियों का आवरण है और जो मांस और सोनिस से बना है उसे जरायुज कहते हैं. इन्हें जरायुज कहवा मतलब जो नख की त्वचा के समान कठिन है, नख જેવા કઠિન હોય અને ગોળ છે, ગોળ है और जिसका आवरण शुक्र और सोनिस से बना है उसे अंड कहते हैं. એને ઈંડુ કહેવામાં આવે છે. જે કડક છે, નખ की त्वचा के समान कठिन है, गोल है और जिसका आवरण शुक्र और सोनिस से बना है उसे अंड कहते हैं. એને ઈંડુ કહેવામાં આવે છે. શુક્ર અને સોનિસ થી બને છે એમ અહીંયા સ્પષ્ટ કર્યું છે. આ લોકો જે રીતે વાત બધી હમણાં વિજ્ઞાનની બધી વાતો કરે છે, એ બધી વાતો ની સામે આ વાત છે કે જયારે શુક્ર અને સોનિસ થી જયારે એ બન્યું છે તો પછી તેમાં જીવ જ નથી. એ ભલે પેલું મરઘું ન થાય એવું જે કઈ પક્ષી હોય એની અંદર એ બચ્ચું ન થાય એ એના કારણે કંઈક કારણથી નથી થતું, પણ એનો અર્થ એવો નથી કે ત્યાં જીવ નથી. અને બીજી રીતે પણ એ જે માધ્યમ જે છે, જે ઈંડાનો જે રસ વગેરે જે છે, એ એવું માધ્યમ છે કે એની અંદર અસંખ્ય જીવો, એવા સૂક્ષ્મ જીવો ઉત્પન્ન થાય જ, એ હોય જ. એ પ્રમાણે વિચાર કરીએ તો જૈન દર્શનની અંદર ઈંડાની બિલકુલ ના પાડવામાં આવી છે, મહાપાપ થવામાં આવ્યું છે. કોઈ રીતે ઈંડા ખવાય જ નહીં, ઉપભોગ એનો કરાય જ નહીં, કોઈ પ્રકારે એનો ઉપભોગ કરાય નહીં, કોઈ વસ્તુમાં બીજામાં ખાવા સિવાય પણ એમાં પાપ છે, ઘણું પાપ છે. આગળ અહીંયા કહે છે કે जिसके सब अवयव बिना आवरण के पूरे हुए हैं और जो योनि से निकलते ही हलन चलन आदि सामर्थ्य से युक्त है, જેને કોઈ આવરણ નથી અને પાછા એમાંથી નીકળતા જ હલન ચलन आदि सामर्थ्य से युक्त है उसे पोत कहते हैं. એટલે પોત જ. इनमें जो जड़ से पैदा होते हैं वे जरायुज कहलाते हैं, जो अंडों से पैदा होते हैं वो अंडज कहलाते हैं. और सूत्र में जरायुज, अंडज और पोत इनका द्वंद्व समास है, એટલે એમાં એ ત્રણેયનું ભેગું કરીને સૂત્ર કહેવામાં આવ્યું છે. એ સબ ગર્ભ की योनिया है. આ ગર્ભની યોનિયા છે. સમૂર્છનની હવે વાત કરશે. यदि इन जरायुज, अंडज और पोत जीवों का गर्भ जन्म निर्मित होता है तो अब यह बतलाइए कि उपपाद जन्म किन जीवों के होता है. अतः इस बात का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं. तो 34वां सूत्र में उपपादनी बात लीधी. देव और नारकियों का उपपाद जन्म होता है. એમાં વિશેષ વાત નથી. કહે છે કે ઇનસે એમાં એટલી જ વાત લેવામાં આવી, દેવ અને નારકીઓની વાત લીધી છે. તો એની અંદર કહે છે કે इनसे अतिरिक्त अन्य जीवों के कौन सा जन्म होता है. अब इस बात का ज्ञान कराने के लिए आगे का सूत्र कहते हैं. तो एमा 35वां सूत्र में पछी एम कहे छे कि शेष सब जीवों का समूर्छन जन्म होता है. ने समूर्छन जन्मनी વાત હવે 35 ની અંદર કરવામાં આવી છે. તો એ આપણે લઈએ છીએ. સમૂર્છન જન્મ કોને હોય છે? શેષાણા સમૂર્છનમ. બધા બાકી રહેલા બધા, જે પહેલા જે વાત કરવામાં આવી એ સિવાય, એટલે ગર્ભજની જે વાત કરવામાં આવી અને જે દેવ અને નારકીને માટેની વાત, ઉપપાદની વાત કરવામાં આવી, એટલે ગર્ભજ અને ઉપપાદ સિવાયના જે સમૂર્છન જીવો જે બાકી રહ્યા એ બધા સમૂર્છન છે. એટલે ગર્ભોની અંદર જે ઉત્પન્ન થાય
એનો થોડોક વિસ્તાર કર્યો, અને દેવ અને નારકી જે ઉપવાદ થાય, તો એ સિવાય બાકી બધા જીવો જે છે તે સમૂર્છન હોય છે. હવે એનો વધારે વિસ્તાર કરતા અહીંયા કહે છે શેષાણામ શબ્દ મૂક્યો એટલે બાકીના બધા ગર્ભ અને ઉપપાદ જન્મવાળા સિવાયના બાકી રહેલા જીવોને સમૂર્છન જન્મ જ હોય છે. અર્થાત સમૂર્છન જન્મ બાકીના જીવોને જ હોય છે. ટીકાની અંદર કહે છે કે એકેન્દ્રિયથી અસંગની પચેન્દ્રિય તિર્યંચોને નિયમથી સમૂર્છન જન્મ હોય છે. એકેન્દ્રિય, બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને અસંગની પચેન્દ્રિય તિર્યંચ ને નિયમથી સમૂર્છન જન્મ હોય છે. આ બધા આવી ગયા. સંગની પચેન્દ્રિય મનુષ્ય જે છે એને માટે અહીંયા એક બીજી વાત લેવામાં આવી છે. નથી હોતું પણ એમાં જે પર્યાપ્તિ પૂરી નથી થઈ એવા જે જીવ જે છે પચેન્દ્રિય સંગની, એની વાત અહીંયા કરે છે આગળ કે સંગની પચેન્દ્રિય તિર્યંચોને ગર્ભ અને સમૂર્છન બંને પ્રકારના જન્મ હોય છે. એટલે કે કેટલાક ગર્ભ જ હોય છે. સંગની પચેન્દ્રિય તિર્યંચો, સંગની પચેન્દ્રિય તિર્યંચોને ગર્ભ જન્મની તો વાત આપણે અગાઉ લીધી, પણ એને સમૂર્છન પણ જન્મ હોય છે. સંગની પચેન્દ્રિય તિર્યંચોને ગર્ભ અને સમૂર્છન બંને પ્રકારના જન્મ હોય છે. એટલે કે કેટલાક ગર્ભ જ હોય છે અને કેટલાક સમૂર્છન હોય છે. હવે બીજી વાત લે છે કે આમાં સંઘની મનુષ્યની વાત નથી લીધી, સંઘની પચેન્દ્રિય મનુષ્યની વાત નથી લીધી, તો એમાં કહે છે કે સંઘની પચેન્દ્રિય સમજે છે એને તો ગર્ભ જ હોય જ છે, પણ લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યોને પણ સમૂર્છન જન્મ હોય છે. આ લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યને, જેની પર્યાપ્તિ પૂરી નથી થઈ એવા લબ્ધિ અપર્યાપ્ત મનુષ્યોને પણ સમૂર્છન જન્મ હોય છે. એટલે સમૂર્છન દ્વારા એ જીવ જેને પર્યાપ્ત પૂરી ન થઈ હોય એવો એક જન્મ થાય છે, પણ એ કઈ વધારે એનું આયુષ્ય વગેરે કઈ હોતા નથી. એ પછીની વાત છે. તો એ રીતે આ વાત અહીંયા પૂરી થઈ. અને અહીંયા સરવાળ સિદ્ધિની અંદર પણ ये बात अपने यहाँ वांचन में लिए। शेष सब जीवों का समूर्छन जन्म होता है। इस सूत्र में शेष पद से वे जीव लिए गए हैं जो गर्भ और उपपाद जन्म से नहीं पैदा होते। એટલે ગર્ભ અને ઉપપાદ સિવાયના બાકીના બધા પ્રકારે જે જન્મ જે છે તે સમૂર્છન જન્મ થાય છે, ये इनमें समूर्छन जन्म होता है। ये तीनों ही सूत्र नियम करते हैं। જે પહેલા કહ્યું તો કે ભાઈ નિયમ શું, તો પછી એનો તો આ દ્વારા નિયમ થયો. પહેલા બેમાં જે આવી ગયા એના સિવાય બધા જે છે તે આ સમૂર્છનો છે એમ કરીને નિયમ કર્યો. એ तीनों ही सूत्र નિયમ કરતે એટલે ત્રણે ત્રણની વાત લીધી ત્યારે એ નિયમ પૂરો થયો जन्म माटेनो। और यह नियम दोनों ओर से जानना चाहिए। यथा गर्भ जन्म जरायुज अंडज और पोत जीवों का ही होता है। एक ये नियम एनी ज साथे पछी આગળનું કહે છે કે अथवा तो ये रीते लेवाय कि आ जरायुज अंडज और पोत जीवों के गर्भ जन्म ही होता है। બે તરફથી જાણવો જોઈએ ને એમ કે છે. તમે એક તરફથી આમ કહી શકો કે ગર્ભ જન્મ જરાયુજ અંડજ અને પોત જ જીવોને થાય છે એમ કહી શકો, અને બીજી તરફથી એમ કહી શકો કે જરાયુજ અંડજ અને પોત જીવો જે છે એને જીવો કે એને ગર્ભ જન્મ જ થાય છે. બે રીતે કહેવાય, गर्भ जन्म जरायुज अंडज और पोत जीवों को ही होता है एम कहिए। અને બીજી રીતે પાછું એમ પણ લેવાનું કે ગર્ભ જન્મની અપેક્ષાથી લઈએ તો આ ત્રણને થાય એમ લેવાનું, અને આ જરાયુજની અપેક્ષાથી અંડજ અને પોતજની અપેક્ષાથી લઈએ તો એમને ગર્ભ જન્મ હોય એમ લેવાનું. એટલે એમ બે અપેક્ષાથી લેવાનું. दोनों ओर से जानना चाहिए। उपपाद जन्म देव और नारकियों के ही होता है। એને બીજી રીતે કહેવું હોય તો નારકીઓનો જન્મ ઉપપાદ જ હોય છે, દેવોનો જન્મ ઉપપાદ જ હોય છે, એમ બીજી રીતે પણ કહેવાય. એ જ રીતે બાકીની વાત કહે છે કે સમૂર્છન જન્મ શેષ જીવો કે ही होता है, અથવા તો બીજી રીતે કહીએ તો કે શેષ જીવોનો બાકીના જીવોનો સમૂર્છન જન્મ જ હોય છે. એટલે બે तरफी ये लेवू જોઈએ. હવે કહે છે કે जो 3 जन्मों से पैदा होते हैं और जिनके अपने अवान्तर भेदों से युक्त 9 योनियां है और उन संसारी जीवों के शुभ और अशुभ
नाम कर्म के उदय से निष्पन्न हुए और बंद फल के अनुभव करने में आधारभूत शरीर कितने हैं? શરીરને માટે પૂછે છે કે હવે શરીર કેટલા છે આ બધા સંસારી જીવોને, તો એને માટે વિશેષણો કેટલાક મૂક્યા છે એ મહત્વના છે. આ 330 ની અંદર જે કહ્યું છે ને એમાં શું કહે છે कि जो 3 जन्मों से पैदा होते हैं, तो ये तो समझाई गई, और जिनके अपने अवान्तर भेदों से युक्त 9 योनियां होती है, 84 लाख योनि है पिता तरीके, अने उन संसारी जीवों के शुभ और अशुभ नाम कर्म के उदय से निष्पन्न हुए शुभ અને અશુભ પુણ્ય અને પાપની પ્રકૃતિઓ જે નામ કર્મની છે એ પ્રમાણે જે શરીર બને છે, તો એ રીતે એને ઉદયથી નિષ્પન્ન હુએ એવા શરીરો, और એની સાથે બીજું પણ લીધું છે, और बंद फल के अनुभव करने में आधारभूत. આ શરીર જે છે એને જે બંધ પડ્યા છે, તો એ બંધ પડ્યા છે એ પ્રમાણેના ઉદય આવે એને એ શરીર દ્વારા અનુભવે છે. નિમિત્ત કારણ એ છે ને, એટલે આ બધી ઇન્દ્રિયો વગેરેની પહેલા વાત કરીને એટલે કે છે કે और बंद फल के કર્મના બંધ પડ્યા છે ને, તો એના ફળ આવે છે ને, તો એ બંધ फल के अनुभव करने में आधारभूत ये पण शरीर ज छे. तो ए शरीर કેટલા હોય છે? એક તો નામ કર્મની પ્રકૃતિની પણ વાત લીધી, એમાં પણ શુભ અને અશુભ બંને પ્રકારે હોય, એટલે એવા શરીરો હોય જ. શરીરની પ્રકૃતિ જે છે, શુભ નામ કર્મની પ્રકૃતિ, સર્વ પુણ્ય પ્રકૃતિ જે છે, એવા શરીર કોના હોય છે? એવા શરીર કોને હોય? કોઈક જીવોને જ હોય છે. એવા ઉત્કૃષ્ટ જીવો, ધર્મી જીવો જે છે, તીર્થંકર પરમાત્માને કેવું શરીર મળે છે? જન્મથી જ એવું, બધી જ પુણ્ય પ્રકૃતિઓ છે તેવું. અને એટલા માટે જ એમના શરીરને આપણે કહીએ છીએ કે એમને તો જન્મથી જ પરમ ઔદારિક શરીર હોય છે. તો જે પ્રમાણે નામ કર્મની પ્રકૃતિ, પુણ્ય પ્રકૃતિ, પાપ પ્રકૃતિ જેવી મળી છે એવા શરીર મળે. પાપ કર્મની પ્રકૃતિઓ જો નામ કર્મની પાપ પ્રકૃતિ મળી હોય તો જન્મથી જ ખોડખા પણ મળે. એટલે એ વાત પણ આમાં સાથે લેવામાં આવી છે. અને એને એ દ્વારા જે કર્મના બંધ પડ્યા છે એના ફળને અનુભવવામાં એ કારણભૂત બને છે. એવા એ શરીરો કેટલા પ્રકારના છે? તો હવે એ વાત કરો. આ બધી વાત કરી ત્યાર પછી કેમ કે ઉત્પન્ન થાય છે, તો ઉત્પત્તિમાં તો એ વાત લીધી ને કે જ્યાં એ શરીર ધારણ કરે છે એને યોનિ કહેવામાં આવી. અને શરીર તો ધારણ કરવાનો જ છે, કેમ કે વિગ્રહ ગતિની વાત કરી તો એમાં એ વાત તો લીધી કે મુક્ત જીવ સિવાય બીજા જીવો જે છે એ જે તરફ જાય છે તો શરીર ધારણ કરવા માટે તો જઈ રહ્યા છે. આ બધી વાત પહેલાના સૂત્રમાં આપણે સમજ્યા છીએ. તો હવે આટલે સુધી વાત આવી, તો હવે કહે છે કે હવે શરીર કયા પ્રકારના છે એ વાત સમજાવો. કેટલી સરસ રીતે એક પછી એક વાત બધી સૂત્રમાં ક્રમમાં લેવામાં આવી છે, કઈ ગમે તેમ સૂત્ર નથી. એટલે છે કે અબ इसी बात को दिखलाने के लिए आगे का सूत्र कहते हैं. અને પછી 36 ની અંદર એ વાત કરે છે શરીરના નામો તથા ભેદ, એમ અહીંયા માત્ર લેવામાં આવ્યું છે સંકલનની અંદર. તો એ શરીર કેટલા પ્રકારના શરીર, એનું સૂત્ર છે ઔદારિક વૈક્રયિક આહારક તૈજસ કર્મણાની શરીરાણી. ઔદારિક વૈક્રયિક આહારક તૈજસ કર્મણાની શરીરાણી. એટલે ઔદારિક વૈક્રયિક આહારક તેજસ અને કર્મણ એ 5 શરીરો છે. ઔદારિક શરીર, મનુષ્ય અને તિર્યંચોના શરીર એ ઔદારિક શરીર છે કે જે સળે છે, ગળે છે તથા ઝરે છે, તે ઔદારિક શરીર છે. આ શરીર સ્થૂળ છે, તેથી ઉદાર કહેવાય છે, એટલે ઔદારિક છે. સૂક્ષ્મ નિગોદનું શરીર ઇન્દ્રિયો વડે દેખાતું નથી, સૂક્ષ્મ છે નિગોદનું શરીર. અને કે છે કે બાળ્યું બળે નહીં, કાપ્યું કપાય નહીં, સૂક્ષ્મ છે, તો પણ તે ઔદારિક છે, એટલે એ સ્થૂળ કહેવાય છે. એ સ્થૂળ કહેવાય કેમ કે બીજા શરીરો તેનાથી ક્રમે ક્રમે સૂક્ષ્મ છે. કોઈને પ્રશ્ન થાય કે આ બધા નાના નાના જીવડા, આ બધા જે છે એ બધાના શરીરો તો સૂક્ષ્મ છે. બેક્ટેરિયાનો લઈએ આપણે તો આપણને એમ થાય તો સૂક્ષ્મ છે ને, માઇક્રોસ્કોપમાં જ દેખાય છે ને, તો એને તમે સ્થૂળ કેમ કહો છો? તો કે છે કે એનાથી પણ સૂક્ષ્મ શરીર હોય છે. એ
સૂક્ષ્મ અને સ્થૂળની વાતને પણ સમજવા જેવી છે. જો આત્માના પ્રદેશો જે છે, આત્માના પ્રદેશો કેટલા? અસંખ્યાત. લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા આત્માના પ્રદેશ છે, અને એટલા આત્માના પ્રદેશો સંકોચાઈ અને એ શરીર સાથે રહ્યા છે. એ શરીર સાથે રહ્યા છે. આત્માના પ્રદેશો સંકોચાઈને એ શરીર સાથે રહ્યા છે. તો એ વાત આપણને જે રીતે સમજમાં આવે છે, તો એવી રીતે આ શરીરનું સ્થૂળપણું અને સૂક્ષ્મપણું જે છે ને એને પણ એ રીતે સમજવાનું છે. એ સમજવા જેવી વાત છે, અને એ આગળ સમજાવ્યું છે કેવી રીતે કહેવામાં આવે છે કે ઔદારિક શરીર હોય એને સ્થૂળ કહેવામાં આવે, કેમ કે વૈક્રિયક શરીર જે છે એ એના કરતા સૂક્ષ્મ છે કે કેમ કે બીજા શરીરો તેનાથી ક્રમે ક્રમે સૂક્ષ્મ છે. અને જુઓ હવે પછીના સૂત્રની અંદર પછી વાત આવે છે. વૈક્રિયક શરીર જેમાં હલકું, ભારે તથા અનેક પ્રકારના રૂપ બનાવવાની શક્તિ હોય તેને વૈક્રિયક શરીર કહે છે. દેવ અને નારકીના શરીર વૈક્રિયક શરીર હોય છે. આ ઔદારિક શરીર મનુષ્યને તિર્યંચના કહેવામાં આવે, અને તિર્યંચના કહેવાય એટલે પછી બધા જ આવી ગયા, એમાં એકંદરી વગેરે બધા આવી ગયા. અને એમાં એટલા માટે આપણે બેક્ટેરિયાનું ઉદાહરણ લીધું, એ પણ ઔદારિક શરીર કહેવાય, અને એને સ્થૂળ કહેવામાં આવે છે. એટલે અહીંયા સ્થૂળ નિગળનું શરીર જે છે, ઇન્દ્રિયો વડે ન દેખાય, એ પણ ઔદારિક શરીર છે, અને એને સ્થૂળ કહેવામાં આવ્યું. સૂક્ષ્મ નિગોદનું શરીર, તો સૂક્ષ્મ તો એ અપેક્ષાથી કહેવામાં આવ્યું કે ઔદારિક શરીર જે છે, ઔદારિક બધા ઔદારિકની અંદર એ નાનું છે એટલે સૂક્ષ્મ કહેવાય. નરી આંખે દેખાય નહીં, ઇન્દ્રિય દેખાય દ્વારા દેખાતું નથી, એટલે એ અપેક્ષાથી કહ્યું. પણ બધા શરીરોની અપેક્ષાથી એને કઈ સૂક્ષ્મ કહેવામાં આવ્યું છે એમ નથી. સૂક્ષ્મ તો એનાથી સૂક્ષ્મ તો વૈક્રિયક શરીર છે. ભલે ને મોટું હોય, દેવ જે છે તો નાનું મોટું કરી શકે છે, અને એવી એમાં તો શક્તિ હોય છે. નારકીના શરીર પણ એ રીતે હોય છે, પણ એ નાનું મોટું થાય છે તો અવગાહનાની અપેક્ષા એ નાનું મોટું થાય છે. અહીંયા એ વાત આગળ આવે છે કે વૈક્રિયક શરીર જેમાં હલકું, ભારે તથા અનેક પ્રકારના રૂપ બનાવવાની શક્તિ હોય તેને વૈક્રિયક શરીર કહે છે, અને તે દેવ અને નારકીઓને જ હોય છે. હવે એક વાત સાથે એ લેવાની કે વૈક્રિયક શરીર જે છે એ એવા લબ્ધિ રૂપે મોટા મહામુનિઓ હોય એ પણ બનાવી શકે છે, રિદ્ધિ એવી હોય, પ્રાપ્ત કરી હોય તો એવા. તો અહીંયા એની નોંધ લીધી છે કે એ વાત લક્ષમાં રાખવી કે ઔદારિક શરીરવાળા જીવો રિદ્ધિના કારણે જે વિક્રિયા કરી શકે તે ઔદારિક શરીરનો પ્રકાર છે, વિક્રિય શરીરનો પ્રકાર નથી. એમનું શરીર તો ઔદારિક જ છે, પણ એવી વિક્રિયા કરી શકે છે, એવું નાનું મોટું કરી શકે છે, એ રિદ્ધિ દ્વારા કરી શકે છે. હવે ઔદારિક વિક્રિય પછી આહારક શરીરની વાત લીધી છે, એ ક્રમમાં જ લેવાનું છે. ઔદારિક પછી વિક્રિય પછી આહારક, અને એ પ્રમાણે સૂક્ષ્મતા થતી જાય છે, વધતી જાય છે. એ ક્રમમાં જ સૂક્ષ્મતા વધતી જાય છે. તો આહારક શરીર આપણે જાણીએ છીએ કે આહારક શરીર સામાન્ય રીતે બધાને કઈ હોય એવું હોતું નથી, એ તો એવા મુનિઓ બનાવે છે. તો એની વાત અહીંયા લીધી છે કે સૂક્ષ્મ પદાર્થના નિર્ણય માટે અથવા સંયમની રક્ષા વગેરે માટે છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવને મસ્તકમાંથી એક હાથનું પૂતળું નીકળે છે. કેમ છઠ્ઠા ગુણસ્થાનવર્તી? કેમ કે એ વખતે એમને વિકલ્પ આવ્યો છે, એટલે સ્વવિકલ્પ દશામાં છે, એટલે છઠ્ઠું ગુણસ્થાન છે. સાતમા ગુણસ્થાને તો જયારે નિર્વિકલ્પ ધ્યાનમાં છે ત્યારે એમનું સાતમું કહેવાય છે. ત્યાર પછી બહાર આવ્યા, છઠ્ઠે વિકલ્પ આવ્યો છે કંઈક સમાધાનો પ્રાપ્ત કરવા માટેનો, ત્યારે એ આહારક શરીર દ્વારા એ જાય છે, અને એ આહારક શરીર દ્વારા ભગવાનની વાણી સાંભળીને સમાધાનો પ્રાપ્ત કરી આવે છે, અથવા તો એવા સૂત કેવડી પાસેથી પણ માન એ પ્રાપ્ત કરી આવે છે. બીજા પ્રકારનું પણ એક આહારક શરીર હોય છે કે આ તો શ્વેત રંગનું હોય છે, જે આ જાય છે. પણ એ સિવાય બીજું પણ એવું પૂતળું નીકળે છે જે લાલ રંગનું હોય છે, અને એ કંઈક નાશનું કામ કરવામાં કારણભૂત થાય છે. તો એ આહારક શરીરની અહીંયા વાત લીધી છે. સૂક્ષ્મ પદાર્થના નિર્ણય માટે અથવા સંયમની રક્ષા વગેરે માટે છઠ્ઠા ગુણસ્થાનવર્તી જીવને મસ્તકમાંથી એક હાથનું પૂતળું નીકળે છે, તેને આહારક શરીર કહે છે. તત્વોમાં કાંઈ શંકા થતા કેવળી પરમાત્મા અગર તો શ્રુત કેવળી પાસે જવા માટે આવા મુનિઓના મસ્તકમાંથી એક હાથનું પૂતળું નીકળે છે, તેને આહારક શરીર કહે છે. એ પછી તેજસ શરીર, જેના કારણે શરીરમાં તેજ રહે તેને તેજસ શરીર કહે છે. કાંતિ, જેવી શરીરમાં જીવ જ્યાં સુધી શરીર સાથે રહ્યો છે ને ત્યાં સુધી
કાંતિ હોય છે, અને જીવ ત્યાંથી નીકળી ગયો, હજી હમણાં જ એનું મરણ થયું હોય તો પણ એ કાંતિ ચાલી જાય છે. આપણને ડેડ બોડીમાં એ કાંતિ દેખાતી નથી. ત્યાં સુધી જીવ છે ત્યાં સુધી જે કાંતિ છે આપણે જોઈએ તો એ આપણને ખ્યાલ આવે છે કે આ કાંતિ દેખાતી નથી. એટલે કહે છે કે એ કાંતિની વાત લીધી છે કે જેના કારણે શરીરમાં તેજ રહે તેને તેજસ શરીર કહે છે. તો આ ક્રમમાં સૂક્ષ્મ થતા જાય છે, અને સૌથી સૂક્ષ્મ જે છે તે કાર્મણ શરીર છે. કાર્મણ શરીર આ જ્ઞાનાવરણ આદિ 8 કર્મોના 147 કર્મની પ્રકૃતિ છે. બધાને કઈ 147 હોય નહીં, કેમ કે અમુક પ્રકૃતિ હોય તો અમુક ન હોય, એ રીતે હોય ને. નામકર્મની પ્રકૃતિઓમાં બધાની અંદર એ રીતે હોય, આપણે જાણીએ છીએ. ઘાતી કર્મની પણ મુખ્યપણે 8 કર્મની પ્રકૃતિ કહેવામાં આવે, 4 ઘાતી 4 અઘાતી. તો કે એ બધા કર્મની પ્રકૃતિઓ જે છે, એવા કર્મ જે છે એ કાર્મણ રજકણોનો જે સમૂહ છે એને એ કાર્મણ શરીર કહેવામાં આવે છે. એવી કાર્મણ વર્ગણાનો જે સમૂહ છે એને કાર્મણ શરીર કહેવામાં આવે છે. તો કે છે કે જ્ઞાનાવરણ આદિ 8 કર્મોના સમૂહને કાર્મણ શરીર કહે છે, એને કાર્મણ શરીર કહે છે. અને નોંધમાં કહે છે કે પહેલા 3 શરીરો આહાર વર્ગણામાંથી બને છે. એટલે કાર્મણ અને તેજસ સિવાયના જે શરીરો છે આહાર વર્ગણામાંથી બને છે. અને એ જ આહાર જેને ગ્રહણ કરવાની વાત આપણે કહીએ છીએ કે વિગ્રહ ગતિમાં એ આગળ વધે છે, અને ત્યાર પછીથી જ્યારે એ જ્યાં એને પહોંચવાનું છે ત્યાં એ યોનિમાં ત્યાં પહોંચી જાય છે. એ પહેલા દાખલા તરીકે 4 સમય એને લાગે તો 3 સમય સુધી અનહારક છે, અને પછી ચોથા સમય તો એ આહારક થઈ જાય છે. એવી જ રીતે 2 સમયમાં જે પહોંચે છે તો 1 સમય માટે અનાહારક છે, પછીથી આહારક થઈ જાય છે. તો એ આહાર જે ગ્રહણ કરે છે એ શરીર માટે, ઇન્દ્રિયો વગેરે એને માટે, એ બધી જે પર્યાપ્તિ જે છે 6 પ્રકારની પર્યાપ્તિઓ આપણે જે કહીએ છીએ એ એને માટે એ ગ્રહણ કરે છે, એને માટે એ ગ્રહણ કરે છે. એટલે 3 શરીરો જે છે એ આહાર વર્ગણામાંથી બને છે. પહેલા 3 શરીરો આહાર વર્ગણામાંથી બને છે. તેજસ અને કાર્મણ નહીં, તેજસ અને કાર્મણ નથી. તેજસ શરીર અને કાર્મણ શરીર જે છે એ આહાર વર્ગણામાંથી નથી બનતા. કર્મનો જે રજકણો જે છે એને કારણે એ કાર્મણ શરીર છે, અને એ જ રીતે તેજસ શરીર હોય છે, પણ એ આહાર વર્ગણામાંથી બનતા નથી. એના પછી આ શરીરોની સૂક્ષ્મતાનું વર્ણન જે 37ની અંદર કહ્યું છે એને જરા આપણે સાથે સાથે લઈએ, એ એનો જ વિષય છે. તો એમાં કહે છે કે પરમ પરમ સૂક્ષ્મમ, પરમ પરમ સૂક્ષ્મમ એટલે આગળ જેમ જઈએ તેમ સૂક્ષ્મ થતું જાય છે. એટલે પેલો ક્રમ આપણે જાળવી રાખવાનો, એ ક્રમના ઔદારિક પછી વિક્રિય આવે, વિક્રિય પછી આહારક આવે, આહારક પછી તેજસ આવે, તેજસ પછી કાર્મણ આવે. તો એ ક્રમમાં સૂક્ષ્મતા વધતી જાય. તો પરમ પરમ સૂક્ષ્મ એટલામાં એ વાત આવી ગઈ. એના અર્થમાં કહે છે પૂર્વે કયા તેનાથી પરમ પરમ એટલે આગળના શરીર સૂક્ષ્મમ એટલે સૂક્ષ્મ છે. અર્થાત ઔદારિકથી વિક્રિય સૂક્ષ્મ છે, વિક્રિયથી આહારક સૂક્ષ્મ છે, આહારકથી તેજસ સૂક્ષ્મ છે, અને તેજસથી કાર્મણ શરીર સૂક્ષ્મ છે. ત્યારે આ વાત આવે એટલે કોઈને એવો પ્રશ્ન થાય કે સૂક્ષ્મ છે એટલે એના ભયમાં પછી એ શરીરમાં પ્રદેશો ઓછા હશે? તો કે જે પહેલા શરીર કરતા આગળના શરીરના પ્રદેશો થોડા હશે એમ લાગે ને. આપણે સૂક્ષ્મ થાય એટલે પછી એટલા પ્રદેશો ઓછા થઈ જતા હશે તો સૂક્ષ્મ થાય ને. આપણને પહેલો વિચાર એવો જ આવે. તો પહેલા શરીર કરતા આગળના શરીરના પ્રદેશ તો થોડા હશે? તો કે છે ના, એ વિરુદ્ધ માન્યતા છે, એમ નથી હોતું. તો એવી વિરુદ્ધ માન્યતા દૂર કરવા માટે આચાર્ય ભગવાન સૂત્ર કહે છે, અને એ સૂત્રમાં કહે છે કે પ્રદેશતો સંખ્યે ગુણમ પ્રાક તૈજસ્તાત, પ્રદેશત તૈજસાત પ્રાક અસંખ્યેય ગુણમ. જો પ્રાક શબ્દ ફરીથી અહીંયા આવ્યો છે, પહેલા પણ અહીંયા આવ્યો હતો, કેમ કે એ બધો ક્રમ દર્શાવવો જે છે એની સાથે સંબંધ ક્રમ પ્રમાણે લેવો છે, એટલા માટે એ શબ્દ આચાર્ય ભગવાને અહીંયા પણ મૂક્યો છે. એના અર્થમાં કહે છે કે પ્રદેશોની અપેક્ષાએ તેજસ પહેલાના, તેજસ જે કહેવામાં આવ્યું એની પહેલાના, તેજસ પછી તો કાર્મણ શરીર કહ્યું, બરાબર ને. ચોથું તેજસ કહ્યું, પાંચમું છેલ્લું કાર્મણ કહ્યું. તો તેજસ પહેલાના, ચોથા પહેલાના જે 3 જે કહેવામાં આવ્યા એ 3 જે કહ્યા એ ઔદારિક, વિક્રિય અને આહારક.
કે જે આહાર વર્ગણામાંથી બને છે. તો એ 3 તો એ છે કે તેજસ પહેલાના શરીરો એને માટે કહે છે કે અસંખ્ય ગુણમ, એટલે અસંખ્યાત ગુણા છે. અસંખ્યાત ગુણા છે એટલે એના કરતા આગળ 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 મોટા થતા જાય છે. બીજી રીતે આમ કહીએ તો આ પ્રમાણે સૂક્ષ્મ થતા જાય છે. તેજસથી ઉપર લઈએ તો એનાથી અસંખ્યાત ગણા મોટા, જે અસંખ્યાત ગણું શું છે એની આગળનું શરીર એટલે આહારક છે, અને આહારક થી અસંખ્યાત ગણું શું છે તો વિક્રિય શરીર છે, અને એનાથી અસંખ્યાત ગણું શું છે તો ઔદારિક શરીર છે. એટલે એમ એનો અર્થ લેવો. એટલે તેજસ પહેલાના શરીરો અસંખ્યાત ગુણા છે. ટીકામાં એને સ્પષ્ટતા કરી કે ઔદારિક શરીરના પ્રદેશો કરતા અસંખ્યાત ગુણા વિક્રિય શરીરના પ્રદેશો છે. તેજસ પહેલાના શરીરો અસંખ્યાત ગુણા છે. તો એમાં કહે છે કે ઔદારિક શરીરના પ્રદેશો કરતા અસંખ્યાત ગુણા વિક્રિય શરીરના, આમાં જે વાત કરીએ સૂક્ષ્મતાની અપેક્ષાથી પહેલા તો આપણે સમજી લેવાની કે તેજસ શરીર જે છે એની પહેલાનું શરીર જે છે એને સૂક્ષ્મતાથી અપેક્ષાએ કહીએ તો એ એનાથી અસંખ્યાત ગણું જે છે સ્થૂળ છે એમ લેવાય. એટલે જરા આપણે પહેલા કહ્યું એનો જરાક અર્થ ફેર છે. અને એના કરતા જે આહારક શરીર છે, આહારક કરતા જે વિક્રિય શરીર જે છે એના કરતા વધારે સ્થૂળ છે અસંખ્યાત ગણું, અને એના કરતા પેલું અસંખ્યાત ગણું ઔદારિક છે એ સ્થૂળ છે. હવે એ જ વસ્તુને આપણે ઔદારિક થી શરૂ કરી અને લઈએ એટલે પ્રદેશ અપેક્ષાએ જે વાત કરવી છે, તો આપણી એ માન્યતા એમ હોય કે જે સૂક્ષ્મ થતું જાય એમ એમ પ્રદેશો ઘટતા જાય, તો એનું અહીંયા નિરાકરણ કર્યું છે કે ના, પ્રદેશો ઘટતા નથી જતા પણ વધતા જાય છે. ઔદારિક શરીરના પ્રદેશો કરતા અસંખ્યાત ગુણા વૈક્રિક શરીરના પ્રદેશો છે, પણ છતાં એના કરતા સૂક્ષ્મતાની અપેક્ષાએ વધારે સૂક્ષ્મ છે. ફરીથી ઔદારિક શરીર જે છે, સૌથી પહેલું શરીર આપણે લીધું એ તિર્યંચનું, અને મનુષ્યના જે શરીરની વાત કરીએ છીએ એકેન્દ્રિયથી શરૂ કરીને બધા જ, તો એ ઔદારિક શરીરના પ્રદેશો કરતા અસંખ્યાત ગુણા વૈક્રિક શરીરના પ્રદેશો છે. આ શરીરના પ્રદેશની વાત છે, આત્માના પ્રદેશની વાત નથી. આત્માના પ્રદેશો તો બધાને સરખા જ છે. શરીરમાં ઔદારિક શરીરના પ્રદેશો કરતા અસંખ્યાત ગુણા વૈક્રિક શરીરના પ્રદેશો છે. પણ સૂક્ષ્મતાની દ્રષ્ટિએ ઔદારિક શરીર કરતા જે વૈક્રિક શરીર છે અસંખ્યાત ગણું સૂક્ષ્મ છે. આગળ એ જ રીતે વૈક્રિય શરીર છે, વૈક્રિય શરીરથી અસંખ્યાત ગુણા આહારક શરીરના પ્રદેશો છે, પણ વૈક્રિક શરીર કરતા અસંખ્યાત ગણું સૂક્ષ્મ આહારક શરીર છે. સૂક્ષ્મતાની દ્રષ્ટિએ જે છે એ સૂક્ષ્મ થતું જાય છે, નાનું નાનું થતું જાય છે, અને પ્રદેશની દ્રષ્ટિએ વધતું જાય છે. જેમ જેમ પ્રદેશ વધતા જાય છે તેમ તેમ સૂક્ષ્મતા વધતી જાય છે. એટલે આપણને આ જરાક વિરોધાભાસી લાગે કે એવું કેવી રીતે થતું હશે, અને એટલા એ સમજવા માટે જ આપણે પહેલા ઉદાહરણ એ આપ્યું કે જીવ જે છે એના અસંખ્યાત પ્રદેશ છે, લોકાકાશ પ્રમાણ પ્રદેશ છે, ને એટલા પ્રદેશ સહિત એ હાથીમાં પણ, હાથી જે શરીર છે એ શરીર સાથે પણ રહ્યો હોય, અને એક બેક્ટેરિયા છે એનું જે શરીર છે એ શરીર સાથે પણ રહ્યો હોય. તો કેવી રીતે એ એડજસ્ટ થાય છે? તો કે છે કે એવા સંકોચ વિસ્તાર થાય છે, તેથી કઈ પ્રદેશ ઘટી જતા નથી. જો આ વાત આપણને સમજાઈ ગઈ હોય તો પછી અહીંયા પણ એ સમજવામાં અઘરું નહીં પડે. અહીંયા શરીરોની વાત છે. આમ તો શરીરો જે છે જે આહારક વર્ગના દ્વારા જે બન્યા છે, આ 3 પ્રકારના શરીરો જે છે એની પહેલા વાત કરી. તો એમાં ઔદારિક શરીર જે છે એ ઔદારિક શરીરમાં ભલે એ બેક્ટેરિયાનું શરીર હોય તો પણ એને સ્થૂળ કહેવાય, અને એના કરતા જે વિક્રિય શરીર જે છે એ સૂક્ષ્મ છે. દેવનું કેટલું મોટું શરીર હોય દેવનું, અને એવી મોટી વિક્રિયા કરી અને કેટલું મોટું બનાવી શકે, તે છતાં પણ એ સૂક્ષ્મ છે. એ સૂક્ષ્મ છે, અને એના પ્રદેશોની વાત જ્યારે કહીએ તો એના પ્રદેશો એ ઔદારિક શરીરના પ્રદેશો કરતા અસંખ્યાત ગુણા વધારે હોય છે. અને એ જ રીતે આગળ વધી અને વૈક્રિય શરીર જે છે એના જે પ્રદેશો જે છે એના કરતા અસંખ્યાત ગણા એ
આહારક શરીર જે છે એના પ્રદેશો હોય છે, છતાં પણ સૂક્ષ્મતાની દ્રષ્ટિએ જોઈએ તો વૈક્રિય શરીર જે છે એના કરતા આહારક શરીર જે છે એ ખૂબ સૂક્ષ્મ છે, અતિ સૂક્ષ્મ છે, એના કરતા ઘણું સૂક્ષ્મ છે. અને જે એવું આહારક શરીર એ બે પ્રકારનું હોય છે, એક શ્વેત હોય છે અને બીજું જે છે તે લાલ રંગનું નીકળે છે. અને જે શ્વેત શરીર જે છે એની અહીંયા વાત કરવામાં આવી છે, રિદ્ધિધારી ઋષિ એમાંથી કાઢી અને એ દ્વારા એ સમાધાનો પ્રાપ્ત કરે છે કેવળી પરમાત્મા પાસે જઈને, અથવા તો એવા શ્રુત કેવળી પાસે જઈને એની વાત કરી છે. જે રક્તરંગી જે બીજું શરીર જે એવું નીકળે છે તે એના દ્વારા એ કંઈક સંહાર કરી શકે છે, એવું પણ હોય છે. તો એ શરીરની અહીંયા વાત કરવામાં આવી 38મા શ્લોકમાં. અને આજનો સ્વાધ્યાય આપણે અહીંયા સુધી રાખીએ છીએ. આ જે સૂત્રો આપણે લીધા છે એનું વાંચન આપણે સર્વાર્થ સિદ્ધિમાંથી આવતા સ્વાધ્યાયમાં કરીશું. આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ.